નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। શિલ્પા શેટ્ટીની કંપની 60 કરોડની લોન કેમ ચૂકવી શકી નહીં? રાજ કુંદ્રાએ આપી તેની પ્રતિક્રિયા। આ બીજી વખત છે કે જ્યારે EOWએ રાજ કુંદ્રાનું નિવેદન નોંધ્યું છે। વારાણસીમાં દિવાળી પહેલા પોલીસે સતર્ક। બાબા વિશ્વનાથ મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। કેગ ઓડિટ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો। તમિલનાડુમાં ડ્રગ પરીક્ષણમાં નોંધપાત્ર ખામીઓ સામે આવી છે। દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ। દુર્ગાપુર મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। કેન્સરના દર્દીનું ફ્લાઇટમાં મૃત્યુ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। કમનસીબે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું। કોલ્ડ સિરપથી બાળકોના મૃત્યુ કેસની તપાસ CBI નહીં કરે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે। અરજી પર સુનાવણી કરી પરંતુ CBI તપાસની વિનંતીને નકારી કાઢી। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ। સૌપ્રથમ મા અંબાના શરણે ઝુકાવી શીશ। પાલનપુરમાં પુસ્તકોથી કરાયું સ્વાગત। સિદ્ધપુરમાં પ્રદેશ પ્રમુખનું અભિવાદન કરાયું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જૂનાગઢની મુલાકાતે। સાસણગીરમાં સિંહ સદન ખાતે રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત। સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિનું સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ। માલધારી સીધી સમાજના લોકો સાથે કરશે વાર્તાલાપ। દિવાળી પહેલાં સુરત પાલિકા અને પોલીસનું કડક વલણ। ગેરકાયદેસર ફટાકડાની સંગ્રહખોરી સામે તવાઈ બોલાવવામાં આવી। NOC લાયસન્સ વગર ફટાકડાના સંગ્રહ બદલ 2 મહિલાઓ સામે કાર્યવાહી। કચ્છના ચિત્રોડમાં નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। 9,43,575નો મુદ્દામાલ કબજે કરાયો। ફેક્ટરી માલિકો સામે ઠગાઈ અને કોપીરાઇટ ભંગનો નોંધાયો ગુનો। આવતીકાલે અમદાવાદના આંગણે યોજાશે ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ। ફિલ્મફેર એવોર્ડ્સની તૈયારી પૂરજોશમાં। ગ્લેમર વર્લ્ડ અને બોલિવૂડ સ્ટાર્સની જામશે ભીડ।